તેમના એક એક નખ કાઢવામાં આવ્યા અને લોકોને પથ્થર મારો અને તેમની પર પેશાબ કરવાનું કહેવામાં આવ્યું. તેમના શરીરના ટુકડા કરીને કૂતરાઓને ખવડાવવામાં આવ્યા. છત્રપતિ શિવાજીના પુત્ર વીર સંભાજી મહારાજ. ઓળખો છો આ ધર્મવીરને? આપણા પુસ્તકોમાં મુગલો, અંગ્રેજો વિશે તો ખૂબ સારી રીતે ઊંડાણમાં ભણાવવામાં આવે છે અને તમે શિવાજી મહારાજને પણ ઓળખતા હશો, પણ તમે છાવા એટલે કે સંભાજી મહારાજને ઓળખો છો? ગઈકાલે હું પણ નહોતો જાણતો, પણ આજે જાણીએ આપણા ધર્મના રક્ષણ માટે પોતાનું બધું બલિદાન કરી દે તેવા ધર્મવીરનું શૌર્યથી ભરેલું જીવન. શિવાજીના પહેલા પત્ની સોયબાઈના પુત્ર એટલે સંભાજી મહારાજ. સંભાજીના જન્મ પછી 2.5 વર્ષમાં જ સોયબાઈનું મૃત્યુ થાય છે. તો હવે સંભાજીનું પાલન પોષણ કરે છે તેમના દાદી એટલે કે જીજાબાઈ. તેના લીધે સંભાજીમાં પણ શિવાજીની જેમ દેશભક્તિ અને ધર્મના રક્ષણ માટેના ગુણ ખીલ્યા. માત્ર 13 વર્ષની નાનકડી આયુષ્યમાં તેઓ 13 જેટલી ભાષાઓ જાણતા હતા. 16 વર્ષની ઉંમરે તો પહેલું યુદ્ધ રામનગરમાં લડ્યા અને જીત પણ મેળવી. 17 વર્ષની ઉંમરે યશુબાઈ સાથે લગ્ન થયા અને ગુણોજી શિર્કે તેમના શાળા. હવે તેમના શાળા વિશે શા માટે જાણવું તેની ખબર તમને વિડીયોમાં આગળ પડશે કે સંભાજીના જીવનમાં તેમના શાળા સાહેબનો કેટલો મોટો હાથ હતો. 3 એપ્રિલ 1680માં શિવાજીનું મૃત્યુ થયું અને તેઓ અનંત યાત્રાએ નીકળી પડ્યા. પછી 21 એપ્રિલે 10 વર્ષના રાજારામ, જે શિવાજીની બીજી પત્ની સોયરાબાઈના પુત્ર, તેમને છળ કપટથી ગાદીએ બેસાડવામાં આવ્યા. સાથે 20 જુલાઈએ સંભાજીનો કામચલાઉ રાજ્યાભિષેક થયો અને છેવટે 16 જાન્યુઆરી 1681માં પારંપરિક વિધિ પ્રમાણે સંભાજી મહારાજ રાજગાદીએ બેઠા. આ સમયે દિલ્હી ઉપર રાજ કરતો હતો ઔરંગઝેબ, જેને પોતાના પિતાને જેલમાં પૂરી અને પોતાના મોટા ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતે છળ કપટથી ગાદી ઉપર કબજો કર્યો હતો. એક એવો નિર્દયી રાજા જેની કટ્ટરતા સાંભળતા જ આપણને તેની પર થૂકવાનું મન થાય. તેણે જિઝિયા ટેક્સ લાગુ કર્યો હતો, જેમાં કાં તો તમે ખૂબ વધારે ટેક્સ ભરો, કાં તમે મુસ્લિમ ધર્મ સ્વીકારી લો. તેને હિન્દુના મંદિર તોડવામાં ગર્વ અનુભવ થતો હતો, તેથી તેને રેકોર્ડ રાખેલા છે કે તેને કયા કયા મંદિર તોડ્યા, જેમાં કાશી વિશ્વનાથ, સોમનાથ મંદિર, જગન્નાથ મંદિર, પંઢરપુર મંદિર વગેરે છે. પણ આજે આપણને દક્ષિણ ભારતમાં જૂના અને સારી હાલતમાં જે મંદિરો જોવા મળે છે ને, તે મંદિરને બચાવવામાં આ ધર્મવીર અને મરાઠાના યોદ્ધાઓનો ખૂબ મોટો ફાળો રહેલો છે. સંભાજીની સેના હતી 20,000ની, જ્યારે મુગલોની સેના 8 લાખની. તેમ છતાં આપણા છાવાએ પોતાની યુદ્ધ નીતિ, કુશળતા અને શૌર્યને લીધે એક વખત નહીં, વારંવાર મુગલ સેનાને હરાવી અને ભારતની વચ્ચે રોકીને તેમને દક્ષિણ તરફ આગળ વધવાનો મોકો જ ના આપ્યો. છત્રપતિ સંભાજી મહારાજ એક જ એવા યોદ્ધા છે જે પોતાના 9 વર્ષના યુદ્ધકાળમાં 120 જેટલા યુદ્ધો લડ્યા અને એક પણ યુદ્ધ હાર્યા નથી. પણ આ સુરવીરના જીવનનો અંતિમ ભાગ એટલો દુઃખદાયક અને એટલો કરુણ છે, જે સાંભળતા જ આપણને પરસેવો છૂટી જાય અને શરીર કંપી ઉઠે. તે દિવસે સંભાજી મહારાજ પોતાના સલાહકાર કવિ કળશ સાથે રાયગઢના એક છુપા રસ્તેથી જતા હતા. ત્યારે તેની જાણ ગણોજી શિર્કે એટલે કે સંભાજી મહારાજના શાળાએ મુગલો પાસે જઈને બાફી દીધી. અને પછી તો શું, સંભાજી મહારાજ અને તેમના સલાહકારને બંદી બનાવી અહેમદનગરના બહાદુરગઢના કિલ્લામાં લઈ ગયા. ત્યારબાદ ઔરંગઝેબે સંભાજી મહારાજ સામે 3 શરતો મૂકી. પહેલું, કે તે ઔરંગઝેબને ભારત દેશનો રાજા માની લે અથવા મરાઠાનો બધો જ ખજાનો મુગલોને સોંપી દે. અને ત્રીજું, તે મુસ્લિમ ધર્મ સ્વીકારી લે. પણ જેનામાં શિવાજીનું લોહી વહેતું હોય તે કોઈ પણ હાલતે ધર્મનો રસ્તો થોડો છોડે? સંભાજીએ એક પણ શરત સ્વીકારી નહીં. અને પછીના જે 40 દિવસ સંભાજી મહારાજ ઉપર જે ક્રૂરતા દેખાડવામાં આવી છે ને, તે સાંભળીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે. સંભાજીને ઊંટ પર ઊંધા લટકાવીને નગરમાં કાઢવામાં આવ્યા અને લોકોને પથ્થર મારો અને તેમની પર પેશાબ કરવાનું કહેવામાં આવ્યું. અને ઘણા તુચ્છ લોકોએ એવું કર્યું પણ. તેમના એક એક નખ કાઢવામાં આવ્યા, ચામડીની ખાલ ઉખાડવામાં આવી, લોખંડના સળિયાને ગરમ કરીને તેમની આંખો ફોડી નાખવામાં આવી, તેમના હાડકાને એક એક કરીને તોડવામાં આવ્યા. અને આ બધા રાક્ષસોએ સંભાજી મહારાજને જેટલી પીડા આપી શકાય એટલી પીડા આપી. તેમણે આપણા ધર્મવીરનું શરીર તોડી નાખ્યું, પણ હોસલો ના તોડી શક્યા. છેવટે 11 માર્ચ 1689માં તેમને પોતાના દેહનો ત્યાગ કર્યો. એવું કહેવાય છે કે તેમના શરીરના ટુકડા કરીને તુલાપુરની ભીમા નદીમાં ફેંકી દેવામાં આવ્યા અને પછી લોકોએ તે ભેગા કરીને અગ્નિ સંસ્કાર આપ્યો. અને અમુક એકાઉન્ટ એવું કહે છે કે તેમના શરીરના ટુકડા કરીને કૂતરાઓને ખવડાવવામાં આવ્યા. તો ધર્મના રક્ષણ માટે આવા બલિદાન વિશે આપણને પુસ્તકમાં તો ભણાવવામાં નથી આવતું, પણ જ્યારે છાવા જેવી મૂવી આવે છે ત્યારે આપણને અંદરથી આનંદનો અનુભવ થાય છે. તો આપણા આવા ધર્મવીરની કહાની વિશ્વના ખૂણે ખૂણે પહોંચે તેની જવાબદારી આપણી છે. તો તમને આનાથી ફરક પડે કે ન પડે, પણ મને આનાથી ફરક પડે છે.